ત્યાં બધું તારું રિસર્ચ કરી આવ, બરોબર છે? અને પછી આ દાનબા બાપુ પાસે આવજે. સતના બારખાના હોય, વિખાઈ જઈશ. તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમને ખબર છે સુરાપુરા ધામના ભોળાજનો અત્યારે ખૂબ જ વિરોધ ચાલી રહ્યો છે, કારણ કે વિરોધ કરવાવાળો બીજો કોઈ નહીં, કમલેશ જાદવ છે, જે જૂનાગઢમાં રહે છે. તમને હમણાં એનો ફોટો બતાવું. તેને લઈને મોટા સમાચાર મળ્યા છે. મોટું એક યુદ્ધ, ગુજરાતમાં યુદ્ધ અને વિરોધ ફાટી નીકળ્યો છે. સૌથી મોટા સમાચાર તમારી સામે લઈને આવ્યો છું. તો નમસ્કાર મિત્રો, હું છું તમારો દેવ આહિર અને બુલેટિનમાં બ્રેક બાદ તમારું સ્વાગત છે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો મિત્રો, દાનબા બાપુનો તમને ખબર છે કે બધા લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે, જેમ કે કમલેશ જાદવ જેવા, બીજા લોકો નહીં. કારણ કે દાનબા બાપુ એક એવા વ્યક્તિ છે જે ટિફિન લઈને બિચારા કામ કરે છે 400-500 રૂપિયામાં, કોઈ પાસે રૂપિયો પણ દાન લેતા નથી, છતાંય ગરીબોની સેવા કરે, છતાં પણ આપણા હિન્દુ લોકો વિરોધ કરી રહ્યા છે. એને લઈને નાગરાજ પટેલનો આ એક કમલેશ જાદવ છે જૂનાગઢનો, જે બધા સુરત ભુવાજી લઈને સૌથી મોટા ભુવા સુધીનો આ ભાઈએ વિરોધ કર્યો છે. એટલે હવે એને દાનબા બાપુનો વિરોધ ચાલુ કર્યો છે. તેને લઈને નાગરાજ પટેલ છે સુરતના, એને નાગરાજ પટેલે વળતો જવાબમાં ધબધબાટી બોલાવી નાખી છે. તેઓ કાળઝાળ જવાબ આપ્યો છે. તો એ જવાબ હમણાં હું તમને સંભળાવું, જેને જોઈ તમે પણ ચોંકી જશો. મિત્રો, પહેલાના સમયમાં ઋષિ મુનિઓ જ્યારે તપ કરતા ત્યારે રાક્ષસોના તપમાં હાડકા નાખી જતા હતા. એવી જ રીતે અત્યારે કળિયુગમાં પણ આવું જ ચાલી રહ્યું છે. જ્યાં સારું કામ થતું હોય ત્યાં લોકો વિરોધ ચાલુ કરી દે છે. કોઈ પણ સારું ભગવાનનું કે કોઈ દેવસ્થાનનું હોય તો અમુક લોકો એવા હોય જ છે જે વિરોધ ચાલુ કરી દે છે. દાનબા બાપુનો આપણે બીજો તો કંઈ વાત ન કરીએ, પણ ખાલી એટલું તો કહી શકીએ ને કે ભાઈ રૂપિયા કોઈ પણ લેતા નથી, ફ્રીમાં સેવા કરે છે. તો એ આપણા માટે તો ભગવાન જ કહેવાય. જેને ન માનવું એના માટે વાત અલગ છે. મિત્રો, તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરજો. બાકી બધા જ હિન્દુ સમાજની આસ્થા જોડાઈ ગયેલી છે અને ભોળાજના ઘણા બધા ચમત્કારો છે, પરચા પણ આપ્યા છે દાદાએ, અને એની વાર્તાઓને યુટ્યુબમાં વિડીયો પણ આપણે જોયા છે. તમે આ ઘટના વિશે શું કહેવા માંગો છો મિત્રો, કોમેન્ટ કરજો. અને કમલેશ જાદવને છે કેવડી સજા મળવી જોઈએ કોમેન્ટ કરો. તો હવે જુઓ નાગરાજ પટેલનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જુઓ વિડીયો. જોયો છે વિડીયો. પહેલા તો એક ચોખવટ કરી દઉં, કોઈ ધર્મના ડેરાનો મને વિરોધ નથી. ઓનલી આ કમલેશ જાદવને કહેવા માંગુ છું કે જો તારો વિરોધ જ કરવો હોય ને તો બધા જ ધર્મના જે ડેરા છે ને ત્યાં બધી જગ્યાએ જા. ખાલી એક હિન્દુ ધર્મના જે ડેરા છે ત્યાં જ જવાની વાત ન કર. અને 5 કરોડની વાત કરસ, તારી ચડ્ડીની ઓકાત નથી. અને સરકારના કયા ફાયદા લઈને તું મોટો થયો છે ને નાનપણથી, હું કહેવા માંગુ છું વિચારી લે, સમજી જા. તું સમજદાર છો. સરકારની કઈ સ્કીમનો ફાયદો લઈને તું મોટો થયો છો એ તને ખબર હોવી જોઈએ. તારી ઓકાત નથી અને ઓકાતમાં રહીને વાત કર, બરોબર છે? અને પેલા બાબા કઈ કેન્સર કઈ રીતે મટાડે છે, આંધળાને જોતા કઈ રીતે કરે છે, ત્યાં બધું તારું રિસર્ચ કરી આવ, બરોબર છે? અને પછી આ દાનબા બાપુ પાસે આવજે. સતના બારખાના હોય, વિખાઈ જઈશ.